સુરતમાં સિક્યુરિટી ગાર્ડના વેશમાં રાક્ષસનો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યુરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બેરહેમીથી મારી રહ્યા છે। એક ગાર્ડ યુવતીને વાળ પકડીને ખેંચી લાતો મારી રહ્યો છે તો બીજો હાથમાં લાકડી લઈને મહિલાને લાતો મારે છે। જાહેર રોડ પર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે, પણ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય એમ કોઈ આ માં દીકરીને બચાવવા માટે આવતું નથી। વાયરલ વિડીયો સુરત એપીએમસીનો છે, જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને માતા દીકરી પર બેરહેમીપૂર્વક તૂટી પડે છે। વિડીયોમાં માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળથી પકડી ઢસેડીને લાતો મારવામાં આવી હોવાનું જોવા મળે છે। આ માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે। મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 6 એપ્રિલનો છે। વિડીયો વાયરલ થતાં પૂર્ણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી। આ સાથે પૂર્ણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો। મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી અને આ દરમિયાન આ મહિલાઓ પર આક્ષેપ કરી મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે। મહિલા, તેનો પતિ અને તેની દીકરી શાકભાજી માર્કેટમાં ચોરી કરવા આવતા હોવાથી તેમને આઈડેન્ટિફાઈ કરાયા હતા, જેથી તેમને અંદર આવતા અટકાવવામાં આવતા તેમણે હુમલો કર્યો હતો। એમાં સિક્યુરિટી ગાર્ડને માથામાં ઈજા થઈ હતી અને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું। ત્યારબાદ મહિલાના પતિએ પણ હુમલો કર્યો હતો। આ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ હતી તથા મહિલાઓને મારતા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વિડીયોની તપાસ કરતા પૂર્ણા સરદાર માર્કેટ એપીએમસીના ગેટ નંબર 2 પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું। વિડીયોમાં સરદાર માર્કેટના ગેટના સિક્યુરિટી મહિલાને જાહેરમાં મારતા હતા। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસ મારફત અને ટેકનિકલ વર્કઆઉટથી બંને શખ્સ પૈકી अनिल उमाशंकर तिवारी, आदित्य कुमार, राजेश कुमार सिंह ने पकड़ी पाया था। 6 तारीख को पूना पुलिस स्टेशन के विस्तार में सरदार मार्केट एरिया में एक वीडियो वायरल उसका वीडियो घटना घटी, उसका वीडियो आज वायरल हो रहा है। उसमें ऐसा दिख रहा है कि 2 महिलाओं को मारते हुए 2 पुरुष नजर आ रहे हैं। तो उस घटना की वारदात पूरी ऐसी है कि ये शाकभाजी मार्केट में ये महिलाएं और उनका हस्बैंड जो है, ये महिला उसकी बेटी है, उसका हस्बैंड है, ये चोरी करने के लिए वहाँ पे अवारनवार आते थे और सिक्योरिटी गार्ड ने इसको पहले आइडेंटिफाई कर लिया था। तो सिक्योरिटी गार्ड ने वहाँ पे इनको रोका अंदर जाने से। तो वहाँ पे बोलाचाली हुई। फिर उस बोलाचाली में जो इस महिला के हस्बैंड जो है, पति जो है, उसने बड़े बड़े पत्थर उठा के सिक्योरिटी गार्ड की तरफ मारे। उसमें सिक्योरिटी गार्ड का सर फट गया, एक सिक्योरिटी गार्ड का, और दूसरे का हाथ फ्रैक्चर हो गया है। फिर ये सिक्योरिटी गार्ड ने फिर अटैक किया उसके ऊपर, महिला के ऊपर और उसके पति के ऊपर। वो वीडियो अभी वायरल हो रहा है। ઉલ્લેખનીય છે કે માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે, પણ અહીં સવાલ એ થાય છે કે આક્ષેપ હોય કે ગુનો, દેશમાં કાયદો વ્યવસ્થાના શાસન વચ્ચે આ બે રાક્ષસને તેમને સજા આપવાનો હક કોણે આપ્યો?